રાનકુવા સાદળવેલ રોડ પર ડિવાઇડરનું કામ ચાલુ, એક પછી એક વાહનો અથડાયા. માર્ગ અને મકાન વિભાગ તથા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી. રાનકુવાથી સાદળવેલ જતા મુખ્ય માર્ગ, સ્ટેટ હાઇવે પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પર ડિવાઇડરનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. તારીખ 22/12/2025ના રોજ રાત્રિના સમયે રોડ પર કોઈપણ પ્રકારના સૂચક બોર્ડ, બેરિકેડ કે સુરક્ષા વ્યવસ્થા વિના કામ ચાલુ રાખવામાં આવતા એક પછી એક વાહનો અથડાવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ હેઠળ રોડ તથા ડિવાઇડરનું કામ ચાલી રહ્યું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ તેમજ રોડ કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી સુરક્ષા પગલાં લેવામાં ન આવતા થોડા જ સમયના અંતરમાં અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા, જેના કારણે માર્ગ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી રોજ હજારો વાહનોની અવરજવર થાય છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ તથા કોન્ટ્રાક્ટર દ્વારા ન તો કોઈ ચેતવણી બોર્ડ મૂકવામાં આવ્યા છે, ન તો બેરિકેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ન જ રાત્રિના સમયે લાઇટિંગની કોઈ સુવિધા આપવામાં આવી છે. પરિણામે વાહનો સીધા ડિવાઇડર પર ચઢી જતા અથવા એકબીજા સાથે અથડાતા અકસ્માતો થયા છે. લોકોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે જો આ પ્રકારની બેદરકારીના કારણે કોઈ મોટી જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ તથા રોડ કામ કરનાર કોન્ટ્રાક્ટરની રહેશે. તંત્રની આ બેદરકારી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે એક પછી એક થયેલી ગંભીર ઘટનાઓ બાદ માર્ગ અને મકાન વિભાગ તથા સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આ બેદરકારીને દબાવી દેવામાં આવશે.